જય સ્વામિનારાયણ। વૈશાખ સુધી એકાદશીના દિવસે મોહિની એકાદશી આવે છે। આમ તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 79માં શ્લોકમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિતજનોએ એકાદશીનું વ્રત આદર થકી કરવું। ત્યારે આ મોહિની એકાદશી એવું કહેવાય છે કે આ એકાદશીનું જે વ્રત કરે છે એ અત્યાર સુધી કરેલા તમામ પાપોમાંથી મુક્ત થઈને એ જીવ એ ખૂબ પુણ્યશાળી બને છે। તેમજ પિતૃઓના સદગતિ માટે અને ઠાકોરજીને રાજી કરવા માટેની આ એકાદશી ઉત્તમ એકાદશી છે એવું માનવામાં આવે છે। બીજું, આપણા શાસ્ત્રો અને આપણા સંતો એવું કહે છે કે એકાદશીના દિવસે અનાજ ન જમવું જોઈએ, કારણ કે એકાદશીના દિવસે જે અનાજ જમે છે એ માત્ર કોળીએ કોળીએ અનાજ નથી જમતા, પણ એ કોળીએ કોળીએ પાપ જમે છે। અને એવું પણ કહેવામાં આવ્યું છે કે મા બાપની હત્યા કરીએ, ગુરુની હત્યા કરીએ અને એનું જેટલું પાપ લાગે એની કરતાં પણ વધારે પાપ એકાદશીના દિવસે જે કોઈ અનાજ ખાય એને લાગતું હોય છે। ત્યારે હિન્દુ ધર્મના તમામ લોકોએ ચોક્કસપણે એકાદશીનું પાલન કરવું જોઈએ। અને એમાંય હવે તો ઠાકોરજીની કૃપા છે, કારણ કે જેટલી વસ્તુ અનાજમાં ન બને એની કરતાં પણ વધુ વિશેષ અને સ્વાદિષ્ટ વસ્તુ ફરાળમાં બનતી હોય છે। ત્યારે આપણે ઉપવાસ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ ફરાળ કરીને પણ ચોક્કસપણે ઠાકોરજીને રાજી કરવા માટે તેમજ આપણું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય એના માટે ઠાકોરજીની કૃપા માટે આપણે એકાદશીનું પાલન કરવું જોઈએ। ત્યારે જે ભક્તજનો એકાદશીનું પાલન કરતા હોય એને ઠાકોરજી વિશેષ એકાદશીનું પાલન કરવાનું બળ આપે, શક્તિ આપે અને વિશેષ ઠાકોરજીની કૃપા એમના ઉપર વરસતી રહે એટલી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ।